छोटे छोटे पीस है। इसका बनाना है बाफण, तो पॉम्फ्रेट, वाइट पॉम्फ्रेट ની રેસીપી। કેમ બાકી વ્યૂ કેમ આવે છે? એક નંબર, બાકી કાંઈ ના ઘટે। સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ, જય માતાજી। બધા મિત્રોનું સ્વાગત છે આપણા એક મસ્ત મજાના સવારના દરિયાના વ્લોગ વિડીયોની અંદર। મિત્રો આ શું આપણી દિનચર્યા થાય છે તમે વિડીયોમાં આગળ જોજો, બરાબર? તો મિત્રો સવારમાં છે ને અમારે લખમણાતા મસ્ત મજાનો મસાલો કરે, જમવાનું બનાવવાનું છે। અહીં ધાણા ટમેટા આવી જશે ને લીલા મરચાં મસ્ત ખાંડી નાખે ચટાકેદાર, ટોપિયામાં તેલ આવી ગયું, ભઠ્ઠો કરવાનો બાકી છે। અને આજ રેસીપી બનાવવાની છે પાપલેટની, મસ્ત મજાના પાપલેટનું જમવાનું બનાવવાનું છે, બરાબર? તો મિત્રો મસ્ત મજાનું પાપલેટનું જમવાનું બનાવવાનું છે, એ પણ પાપલેટનું બાફણ। તો મસ્ત મજાના પાપલેટને છે ને ભાઈ આપણે કટકા કરી નાખ્યા, હમા કરી નાખ્યા છે, એનું પેટ કાઢી નાખ્યું ને પૂછતા કાપી નાખ્યા। મસ્ત મજાનો ઓડી બનાવવાની છે રેસીપી, તો તમે કન્ટિન્યુ રહેજો। તમે આવી જશે હળદર ને એ રીતનું કંઈક બનાવવાનું છે, તો તમે જોજો ને હું મસી આવે છે એ પણ તમને હું બતાવું। મિત્રો આમાં છે ને લીલા મિરચાં વાટી નાખ્યા ને હવે ધાણા ભૂકો આવ્યો છે, બરાબર? મસાલો એને મસ્ત મજાનો મિક્સ કરી નાખવાનું છે, બનાવવાનું છે લીલા મિરચાંમાં, એટલે લાલ મિરચું નાખવાનું થતું નથી, બરાબર? રસ્તામાં છે बहुत छोटे छोटे पीस है। इसका बनाना है बाफण, तो पॉम्फ्रेट, वाइट पॉम्फ्रेट ની રેસીપી। તો મિત્રો અમારે લખમણા તો કંઈક કહેવા માંગે છે, બરાબર? ચાલો મિત્ર, આવા તમે મસાલો નહીં બનાવતા હોય તો મિત્રો તમે આવો ઘેર નહીં મસાલો બનાવતા હોય એવું કે લખમણા હતા, બરાબર? બનાવો પાપલેટ તાકાતવાળા, પછી આપણે બતાવીએ કેવા પાપલેટ બનાવીએ, બનાવીએ તાકાતવાળા। હા મિત્રો મસ્ત મજાનું સવારનું બાફણ, આ રીતનું કંઈક બેનું જ બાફણ, બરાબર? મસ્ત મજાનું જો હળદરમાં, લીલા મિરચાંમાં, ધાણા ટમેટામાં બાફણ એવું છે। હા ભલે ભલે, હું તો ફોનમાં વાત કરું, ફોન હાલો વાંધો હાલો ફોન કરાવો અમે લે। ચલો બાફણ ખાવા। તો મિત્રો લખમણાતા છે જો બિસ્કિટ ખાય, સાબી ભાઈ બે આવે આગળ ઉઠ્યા એટલે ને ઓલા બે સામે છે ને હોય ને ઉઠ્યા, એટલે ટેણી ને પાલડી બે છે ને વાયરું ભરે હા રાતને બે થાય એટલે ગાડી આપણે ઉપાડવાનું છે, ઓલ વાયર આવી જાય એટલે, બરાબર? અત્યારે આપણે ઓપેડ હોલ એ પણ 12 વાગ્યાનો, બરાબર? મસ્તી બતાવું તમને, એક મસ્ત મજાનો વ્હાઈટ પમ્ફેટ આવે જો, સફેદ પાપલેટ ધોળજો ખાગો, બરાબર? એટલે દરિયાનું હંખ આવી જો, એમાંય જીવડો છે જો, તમને દેખાતું હોય ને તે અંદર ગળી ગયો, મસ્ત મજાનું હંખલો આવ્યું છે, અને કંઈ કામનું નથી, આમાં જીવડો છે, ખોટો મરી જાય ફેંક દે, ભોળાનાથનો હંખ। મસ્ત મજાની એક છે ને ભાઈ રીંગણી આવે છે, રીંગણી, દરિયાની રીંગણી, આ રીતની કંઈક રીંગણી છે, બરાબર? મસ્ત મજાની દરિયાની રીંગણી જો, આસ્તા જીવતી છે, એટલે બેસનમાં નાખ દઉં પછી તમને બતાવું। એટલે ભાઈ કોઈક ભાઈનું છે ને બૂટ પાણીમાં પડી ગયું, અમને આવી ગયું બૂટ, હોલ બૂટ, આ
આ છે ને ભાઈ ફાટી જશે, કંઈ કામનું નથી, પડી જશે. મોટી બધી મોસંગી આવીશ. બાકી તો આમાં છે ને નાના નાના મેસલે આવીશ, કાંક્ષા આવીશ, લાલભરી, ડોડારી, બરાબર, ને એક જીપ આવીશ. મિત્રો છે ને એક મસ્ત મજાની જીપ પીસ આવીશ. એ બધા કહે ને કે સોલ પીસ, એ આ જીપ પીસ છે, બરાબર. તો અહીં આખ્યું છે ને આ રીતની છે, કાંઈ હાથમાં રહેતી ને. બાકી ખાવાની ભારી મજા આવે છે. દરિયાના અવશેષો, શંખલા, અણીવાળા, જેની ધાર આવે ને ઓછો કે સ્વાટાણે ફૂટી જાય તો ગબડાવી નાખે. આ રીતના કંઈક મેસલે આવે છે. આ બેસનમાં છે ને એક મોટું બધી તેતર આવ્યું છે ને એક પખડી આવીશ મસ્ત મજાની. પખડી એન્ડ તેતર, ધીસ ઇઝ ધ પખડી એન્ડ તેતર. ને આ જબલ આવ્યું, જબલ છે હો, વિપાડ તો વિપાડ. આ જબલ છે, દરિયાનું એક પ્રવાહી છે, જીવતો જાગતો. ચાલો મિત્રો, મેચલા બતાવ્યા છે સંજયવે. તમને કેવું લાગ્યું તો કમેન્ટ કરજો. મિત્રો મસ્ત મજાનું બપોરનું જમવાનું, ધીસ કુકિંગ, ધીસ ઝીંગા. ગાય ઝીંગા ખાવા, ઇક્કો લાગા લાલા જો ઝીંગા ઓંડિયા. અમારી ગુજરાતી ભાષા નાના નાના ઓંડિયા છે, નાના છે, બહુ નાના. તમારે ખાવું ને એ મારી ગોળીઓ ખાઈ જાય એમ પ્લીઝ એવી હોય ને એ કે મીઠું લાગે ગોળી ચાલો જમવા. તો મિત્રો અત્યારે સાંજના 4 વાગ્યાનો ઓલું પડ્યો ને સૂર્યાસ્ત લગભગ થઈ જાય થોડાક ટાઈમમાં, કારણ કે 4 નહીં 5-6 વાગવાનો ટાઈમ થઈ. મસ્ત મજાનું મેસલું આવ્યું છે ને, કાકરું તો ડાન્સ કરે છે ભાઈ. આવી જા મસ્ત મજાનું સનસેટ સાથે મેસલું, સનરાઈઝ સાથે જો કપડાટા મારે છે. કેમ બાકી વ્યૂ કેમ આવે છે? એક નંબર, બાકી કાંઈ ના ઘટે. મસ્ત મજાનું માછલું આ રીતના કંઈક મેસલે આવે છે, બરાબર. કાંકરા ને એવું બધું આવ્યું છે, તો માને નાની નાની જુઓ ને ખાગી. હાલો તમારે બદલાવાનું છે ઓછો. એટલે રવિભાઈ સેવલે આ બાજુ માલ કરી નાખે ને એટલે ઝરણો ઓછો નાઇટનો બંધાઈ જાય ને, નડે નહીં, વિસાઈ જાય ત્યાં, બરાબર. આમ કલાવે એન્ડ ઠેકડા મારે છે. હવે લખમણ તો જાળિયું લઈને આવે છે ને એ બનાવે જમવાનું, બરાબર. સાંજે મળીએ તો આપણે પરિવાર. તો મિત્રો મસ્ત મજાનું નાઇટનું જમવાનું, દાળ બનાવી છે અડદની, લીલો મરચું ને દાળ પરોઠા જેવી ફીલ થાય. મોટા અમારે છે ને દાળ મસ્ત મજાની બનાવીશ ને સામે છે ને બગાનું હેકણ થાય, ખારું ખારું મજા આવી જાય. આ લોકો બાટી લેસ ને હાવરો તો જો આડો હિતા તો ખેસ અહીંયા સોળવાનું ચાલુ કરી દીધી કે દાળમાં ચોળીને ખાવું છે. દાળ એક નંબર ભાઈ સોટાડી દીધી. ચાલો બધા જમવા. અત્યારે રાતના 12 વાગ્યા ને અમે આગળ ઓલી પાડ્યો ને બધા ચા પીએ, બરાબર. રગડા જેવી ચા ને આ બધાને તમે જોઈ લો. એક આને તો જો કે ગરમી લાગે નહીં વાણાને. અન્ય જર્સી પહેર્યું, મેં પહેર્યું, ભર્યું પહેર્યું, યાદવભાઈ બધાએ પહેર્યું. આ આગળ વિડીયો ઉતારવાનું કીધું ને પહેરી આવ્યો. બાકી બે જર્સી છે તે કે મારું જર્સી બગડી જાય. 100 રૂપિયાની છે તો એની જર્સી બગડી જાય. ચાલો તો પેલા ચા પીને જ છે મસ્ત મજાની, ને પછી મેજલાનું શૂટિંગ કરના જ છે, બરાબર. ચા કડક બનાવીશ, ના પાડીશ ને તો એ બનાવી આવે. જો કાયદેસર તાર મલાઈ થઈ જ લીધી આમાં. અને હવે સાઈડ લંગર નાખવા આપણે, કારણ કે હવે લંગર નાખીને હોઈ જાય ને. દોહાને છે ને હું વિચાર છે ખબર છે, આ જીગન્યું હવે ગોળીઓ વધ્યું છે ને એ ખાઈ જાય લગભગ. તરી ગોળીઓ પણ નજર છે નહીં. એ વેટર ક્યાં છે? ચાય દેને જા રહા હે. રવિભાઈ આ કઈ મેચલી છે? મને હાલો ખબર નથી. તને નામ નથી યાદ? નામ તમને ખબર જ કેઝુઅલ આ કોમેડી.
આને શું કહેવાય? હે રીંગણી જેવું રીંગણી તો નથી. તો મિત્રો અત્યારે 12:08 થઈશ ને આપણે રાખી દીધું લંગર બરાબર. આ લોકો મશીન રૂમમાં કામ ચાલુ છે ડંકીનું. ઠંડી વિડીયોમાં ખરાબ બોલાય એટલે ખરાબ. શું થયું આગળ અંદર? પાટિયું પડી નીકળી ગયું. રવિભાઈ પડી જા. હવે છે ને આજથી રવિભાઈ ની સાઈડ નું આપણે આ કરવાના છે પેસી સાંભળો ને તમે સુન રહ્યો ને બરબાદ જો ઠોકી દીધું પાટ્યું. લે જો આપણે લગ્ન નાખી દીધો બરાબર ને મસ્ત મજાનો પાલવો આવ્યો છે. પાલવો આ તમે કોઈ દી નહીં ખાતો હોય પાલવો. જો પાટિયું મોટું છે અહીંયા એનું. એનું મોઢું જો ખાલી મોઢું. બહુ લાઈટ પડે છે. લાઈટ બંધ કરી દો. હા પાટિયું લેતે હવે. હા તમે બેસો ને જવા દો ને. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ